વાલીઓને ચેતવણીરૂપ કિસ્સો સામે આવ્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલાની યુવતીને અભ્યાસ માટે વિદેશ મોકલવાના નામે ₹10 લાખની છેતરપિંડી કરાઈ હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે। યુવતીએ વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોય વિદેશ મોકલવાનું કામ કરતા ઈસમોનો સંપર્ક કર્યો હતો। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલાની એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે કથિત ₹10 લાખ ઉપરાંતની છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી હોવાની ઘટના બનવા પામી છે। આ અંગે ઉમરલા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉમરલા ગામે રહેતી યાત્રીબેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે। આ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી શેરડીન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યો હતો, જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતા વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો, પરંતુ વિપુલભાઈએ યાત્રીબેનને જણાવેલ કે અભ્યાસની ફીના ₹10,11,000 ભરવાના થશે તેમ કહીને ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફર્મ નામની સંસ્થાના બેંક ખાતામાં જમા કરાવવા જણાવ્યું હતું। ત્યારબાદ યાત્રીબેનના પિતા નીતિનભાઈએ ગત તારીખ 6 મે 2024ના રોજ ઉમરલાની બેંકમાં પોતાના એકાઉન્ટમાંથી ₹10,11,000 ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફર્મના એકાઉન્ટમાં જમા કરાવ્યા હતા। ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટેના 2 લેટર મોબાઈલના વોટ્સઅપ ઉપર મોકલ્યા હતા, જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું અને નીચે ચૂકવણી કરનાર તરીકે યાત્રીબેનનું નામ, ઈમેલ અને મોબાઈલ નંબર લખેલા હતા, જેમાં ડિટેલમાં શેરીડના કોલેજનું નામ અને બિલ ચૂકવણીમાં તેના એકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર $74.34 લખેલું હતું તથા બીજી રસીદમાં ટ્રાન્ઝેક્શન નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર $75.71 લખેલું હતું। સદર બંને લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું, જેથી નીતિનભાઈએ વિપુલ ચૌહાણને પૂછતા તેમણે જણાવેલ કે ફીના નાણાં પહેલાં ઓસ્ટ્રેલિયા જમા થશે અને પછી કેનેડા જમા થશે। ત્યારબાદ કેનેડાની શેરડીન કોલેજ ખાતે અભ્યાસની ફી હજુ જમા થયેલ નથી તેમ જાણવા મળતા શંકા જતા યાત્રીબેને કેનેડા અભ્યાસ માટે મોકલવાનું કેન્સલ કરીને તારીખ 12 મે 2024ના રોજ વિપુલભાઈ ચૌહાણને કોલ કરીને ફીના ₹10,11,000 પરત માંગણી કરતા જણાવેલ કે બીજા ₹7 લાખ ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનના ખાતામાં જમા કરાવશો તો જ ફી પરત મળશે। ત્યારબાદ નીતિનભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી, જેથી તેમણે ભરેલ રકમ પાછી આપવા જણાવ્યું હતું। ત્યારબાદ વિપુલભાઈએ ખોટા વાયદા કર્યા હતા અને 5/8/2024ના રોજ તેમના મોબાઈલ પર વોટ્સઅપમાંથી રિફંડ કન્ફર્મેશનનો લેટર મોકલ્યો હતો, પરંતુ ખાતામાં પૈસા જમા થયા ન હતા। સદર લેટર બાબતે તપાસ કરતા તે લેટર બનાવટી હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ વિપુલભાઈને ઘણીવાર સંપર્ક કરવા છતાં ફીના રૂપિયા પરત મળ્યા ન હતા। ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ આવતા ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનનું જે સરનામું બતાવેલું હતું ત્યાં તપાસ કરવામાં આવતા કોઈ ઓફિસ ત્યાં હતી નહીં તેમ જાણવા મળ્યું હતું અને વધુમાં જાણવા મળ્યું હતું કે વિપુલભાઈ ચૌહાણની વિરુદ્ધ અન્ય લોકો સાથે કરેલ કથિત છેતરપિંડી બાબતે વડોદરા ખાતે પણ પોલીસ ફરિયાદો થઈ હતી, જેથી આ સંદર્ભે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા નીતિનભાઈ પરસોત્તમભાઈ પટેલ રહેવાસી ગામ ઉમરલા તાલુકા ઝઘડિયા જિલ્લા ભરૂચના હોય સદર ઇસમ વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણ રહેવાસી ગામ અટલાદરા તાલુકા જિલ્લા વડોદરાની વિરુદ્ધ ઉમરલા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસર તપાસ હાથ ધરી હતી। મારું નામ નીતિન પટેલ, મારી છોકરીનું નામ યાત્રી પટેલ, મારું ગામ ઉમરલા। હું મારી છોકરીને કેનેડા જવા માટે ખુશી ફાઇનાન્સ સર્વિસ એમાં ₹10,11,000 ફી ભરી હતી। ફી ભર્યા પછી અમને 15 દિવસમાં ખબર પડી કે આ રસીદો ડુપ્લિકેટ છે અને ત્યાર પછી અમે એમને 3-4 વખત ફોન કર્યા, એટલે કીધું કે પેમેન્ટ આવી જશે એવું 4-5 વખત ફોન કરવાથી એને મને 3 મહિના લગી ધવડાવ્યા કર્યો અને 3 મહિના પછી અમે ફોન કર્યો, લગભગ તારીખ 9/3 ફોન કર્યો, 3/9 કેવું, એટલે તેનો ફોન સ્વિચ ઓફ આવતો હતો। સ્વિચ ઓફ આવ્યા પછી અમને વધારે શંકા થઈ, એટલે અમે સીધા ઉમરલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી અને મેં ટ્રાન્સફર કર્યું હતું બેંક ઓફ બરોડા ઉમરલાથી, એટલે મારો કેસ ઉમરલા FIR મેં ફડાવી છે। તમે પૈસા શું કરવા આપ્યા હતા? મારી છોકરીને કેનેડા જવા માટે।